कि एक परिवार में एक व्यक्ति को आरक्षण मिलना चाहिए जब तक कि मेरे बेटे को कोई ब्राह्मण अपनी बेटी दान नहीं करते या उससे उसका संबंध नहीं बना, केवल आर्थिक आधार की अगर बात है तो। मध्य प्रदेशના એક આઈએએસ ઓફિસર ખૂબ ચર્ચામાં છે। આ ઓફિસરના એક નિવેદને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે। આ આઈએએસ ઓફિસર જેમનું નામ છે સંતોષ વર્મા, તેમનું એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે કે અનામતની વ્યવસ્થા ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ કે જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા છોકરાને દાનમાં ન આપી દે। આઈએએસ સંતોષ વર્માના આ ઘટિયા નિવેદનથી બ્રાહ્મણ સમાજમાં હવે રોષની લાગણી છે। સાથે જ બ્રાહ્મણ સમાજ હવે આઈએએસ સંતોષ વર્માની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગણી કરી રહ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મધ્યપ્રદેશના આઈએએસ સંતોષ વર્માના એક નિવેદનથી બ્રાહ્મણ સમાજમાં ગુસ્સાની લાગણી છે। આઈએએસ સંતોષ વર્મા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારીઓનું જે સંગઠન છે જેનું નામ છે અજાક્સ, તેના પ્રાંત પ્રમુખ છે। તેમણે અનામત પર ભાષણ આપતી વખતે બ્રાહ્મણ સમાજને લઈને એક બોગસ ટિપ્પણી કરી છે। આઈએએસ સંતોષ વર્માના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે અનામતને ત્યાં સુધી ચાલુ રાખવું જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરીને મારા દીકરા માટે દાનમાં ના આપી દે। આઈએએસ સંતોષ વર્માએ આ ટિપ્પણી અનુસૂચિત જાતિ જનજાતિ અધિકારી કર્મચારી સંઘ એટલે કે અજાક્સના 23મી નવેમ્બરે યોજાયેલા પ્રાંતીય અધિવેશનમાં કરી હતી। તો આ સાંભળો આઈએએસ સંતોષ વર્માએ શું ટિપ્પણી કરી છે। कि एक परिवार में एक व्यक्ति को आरक्षण मिलना चाहिए जब तक कि मेरे बेटे को कोई ब्राह्मण अपनी बेटी दान नहीं करते या उससे उसका संबंध नहीं बना, केवल आर्थिक आधार की अगर बात है तो હવે આઈએએસ સંતોષ વર્માના નિવેદનથી બ્રાહ્મણ સમાજમાં રોષની લાગણી છે। બ્રાહ્મણ સંગઠન દ્વારા આઈએએસ સંતોષ વર્માની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે। આ મામલે અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાનું નિવેદન સામે આવ્યું છે કે બ્રાહ્મણ સમાજ આટલી ભણેલી વ્યક્તિના નિવેદનનો ઘોર નિંદા કરે છે। સાથે જ મુખ્યમંત્રી મોહનલાલ યાદવનું નિવેદન કરું છું કે આવી વ્યક્તિને આઈએએસ પદે ચાલુ રાખવાથી સમાજ કઈ દિશામાં આગળ વધશે। આઈએએસ સંતોષ વર્માની સામે એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે તો ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે। તો આ સાંભળો અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના પ્રદેશ અધ્યક્ષ પુષ્પેન્દ્ર મિશ્રાએ શું કહ્યું છે। अखिल भारतीय ब्राह्मण समाज ऐसे पढ़े लिखे अभद्र व्यक्ति घोर निंदा करता है और मैं माननीय मुख्यमंत्री जी से निवेदन करूंगा कि ऐसे पढ़े लिखे आईएएस व्यक्ति को अगर आप अच्छे इस पद पर रखेंगे तो समाज किस ओर जाएगा। बात करिए आईएएस संतोष वर्मानी तो तेओ 2012ની બેચના એમપી કેડરના આઈએએસ ઓફિસર છે। તેઓ કિસાન કલ્યાણ અને કૃષિ વિકાસ વિભાગના ઉપસચિવ પદે રહ્યા છે અને હાલમાં જ તેમને અજાક્સ એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ અધિકારી કર્મચારી સંઘના પ્રાંતીય અધ્યક્ષ પદે તેમની વરણી કરવામાં આવી છે। પરંતુ આ તેમનું જે નિવેદન છે તે ખૂબ જ ઘટિયા છે અને ખૂબ જ બોગસ છે। ડિસ્ક્રિમિનેશનનો જવાબ ક્યારે ડિસ્ક્રિમિનેશન નથી હોતો અને બદલાનો જવાબ ક્યારે બદલો નથી હોતો। જો સમાજમાં સામાજિક સમરસતા વધારવી હશે તો તેની માટે સમાજોએ એક થઈને અને એકબીજાને સમજીને જ આગળ વધવું પડશે। આઈએએસ સંતોષ વર્માનું બ્રાહ્મણ સમાજની દીકરીઓને લઈને આ જે નિવેદન છે તે ખૂબ ખરાબ છે અને તેના કારણે સમાજમાં વૈમનસ્ય એટલે કે સમાજમાં વધારે ભાગલા વધી શકે છે। તો આ બાબતે તમારું શું માનવું છે આઈએએસ સંતોષ વર્માના ઘટિયા નિવેદનને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।